दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 92मो श्लोक। सकृत्प्रत्ययमात्रेण घटश्चेद्भासते सदा सप्रकाशोऽयमात्मा किं घटवच्च न भासते। એટલે વિદ્યારણ્યના અહીંયા નિર્ગુણ બ્રહ્મ ઉપાસના અને નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન એની તુલના કરી રહ્યા છે. અને એટલે કે જ્ઞાની જે છે બ્રહ્મજ્ઞાની અને બ્રહ્મનો નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક. ઉપાસના શાના માટે કરવી પડી એ પણ આપણે ચર્ચા થઈ જ રહી છે. કારણ કે એને અહમ બ્રહ્માસ્મિ વૃત્તિ એક હકીકત હોવા છતાંય એ હકીકતને સ્વીકારતા નથી. હકીકત હોવી અને હકીકતને જાણવી એનું નામ જ્ઞાન. બેઝિકલી જે વસ્તુ સત્ય છે જેવી છે એવું જાણો એનું નામ જ્ઞાન. જેવું છે એવું ન જાણો અન્ય રૂપે જાણો તો ભ્રમ. એટલે પ્રમા અને ભ્રમા એમાં આટલો ભેદ. પ્રમા અને ભ્રમ કહેવાય. એમ તો ભ્રમા ન બોલાય પણ ભેદ આટલો જ છે. જેવું છે એવું જાણો. ન જાણો તેથી વસ્તુ નથી બદલાવાની, એ તો એવી જ રહેવાની છે. તમે બ્રહ્મ છો, શું કરશો? તમે શું કરો? તમે દાખલા તરીકે જપ કરો કે ભાઈ હું બ્રહ્મ નથી, હું બ્રહ્મ નથી. સ્વામીજી તમે બ્રહ્મ હશો કે ફલાણા બ્રહ્મ હશે પણ હું તો નથી જ. એવું નહીં બોલો તોય એવું તમે ગમે એટલો નકાર કરશો તોય તમે બ્રહ્મ જ રહેવાના છે. ઇફ બ્રહ્મન હેપન્સ ટુ બી યુ, વોટ કેન યુ ડુ અબાઉટ ઇટ? નથિંગ. તો જાણો, જાણવામાં ફાયદો છે. એટલે એ વાસ્તવ પણ આ બ્રહ્મ આ નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાની ત્યારે જરૂર પડી કે હું બ્રહ્મ છું ખબર આવું મતલબ આ હકીકત હોવા છતાંય એ વ્યક્તિ સ્વીકારતો નથી. મતલબ કોઈ અવરોધ છે, અવરોધની નિવૃત્તિ માટે ઉપાસના કરો બસ. એટલે એ પેલો સંવાદી ભ્રમ આપણો ત્યાંથી શરૂઆત થઈ હતી ને. 9મા અધ્યાયમાં શરૂઆત ક્યાંથી થઈ હતી? સંવાદી ભ્રમ. સંવાદી ભ્રમ એટલે વાસ્તવમાં જે ભ્રમ તમને આ રીતે મદદરૂપ થાય. કેમ? એ ભ્રમ ક્યાં છે? પણ એ વ્યક્તિ માટે તો ભ્રમ જ છે ને. એને ક્યાં એને ખબર હોય કે હું બ્રહ્મ છું તો પછી આ ઉપાસના કરવાની જરૂર શું છે? હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, આવું કંઈક કરવાની જરૂર છે? એટલે એના માટે ભ્રમ. જ્ઞાની માટે હકીકત, એને પેલી વ્યક્તિ માટે ભ્રમ. કારણ કે અવરોધ. હકીકત હોવા છતાંય નથી સ્વીકારતો માટે અવરોધ. એટલે આ રીતે જ્ઞાનવૃત્તિ અને આ એકમાં જ્ઞાનવૃત્તિ છે કે હું બ્રહ્મ છું અને બીજાનામાં કર્મવૃત્તિ છે. અને એ પ્રકારનો ભેદ હોવાને કારણે કેટલીક ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ એમાંથી આપણે તારવી શકીએ છીએ. એટલે જ્ઞાનવૃત્તિ જે છે એ એકવાર ઉત્પન્ન થયું અને એણે અજ્ઞાનનો નાશ કર્યો. એ જ્ઞાનવૃત્તિ એટલે અજ્ઞાનનો નાશ થઈ ગયા પછી વાસ્તવમાં એને જાળવવાની જરૂર નથી. અને એ આપણે એ વસ્તુ જોઈ રહ્યા હતા ગઈ વખતે. અને માટે જાળવવાની મનની અંદર એની જરૂર ન હોય એ જ્ઞાનવૃત્તિને, તો પછી તમે બીજી બધી વૃત્તિઓને દાખલ થવા દઈ શકો છો. એટલે પછી મતલબ કે વ્યવહાર કરી શકો છો. ઇન શોર્ટ વ્યવહાર કરી શકો છો. જગત સાથે વ્યવહાર કરવો હોય એટલે ઇન્દ્રિયો થકી એ વિષયો પ્રવેશે, વિષયાકાર વૃત્તિ ઉત્પન્ન થાય. તે છ થતી કારણ કે એને પેલી વૃત્તિ હું બ્રહ્મ છું એ જાળવી રાખવાની કંઈ જરૂર નથી કારણ કે જ્ઞાન છે.
માટે એ વૃત્તિ જતી રહી, જ્ઞાન ઉત્પન્ન કરીને, અજ્ઞાનનો નાશ કરીને જતી રહી. તેથી કંઈ હવે હું બ્રહ્મ છું, ભૂલાઈ નથી જવાનું. ભલે ને વ્યવહાર કરતો, અનેક પ્રકારનો વ્યવહાર કરતો હોય ને એને અનુરૂપ મનની અંદર અનેક વિષયો પ્રવેશે, વિષયાકાર વૃત્તિઓ જન્મે, બ્રહ્માકાર વૃત્તિ તો જતી રહી છે, પણ તેથી કંઈ કોઈ તકલીફ નથી. એકવાર જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું પછી આ જગત સાથેના વ્યવહારમાં કોઈ તકલીફ નથી, એનો વિરોધ નથી. કારણ કે જે જ્ઞાન ઉત્પન્ન થયું છે એને એની સામે એને ધમકીરૂપ કોઈ વસ્તુ છે નહીં. ઇટ કેનોટ બી થ્રેટન્ડ બાય એનીથિંગ. એટલે વ્યવહાર એને કોઈ રીતે થ્રેટન મતલબ એને માટે ધમકીરૂપ નથી. કારણ કે જ્ઞાન આપણે જે કહ્યું પ્રમાણે જ્ઞાન હકીકત પર આધારિત હોય છે. જેવી રીતે હકીકત જે હોય એને જાળવી રાખવાની જરૂર ન હોય. હવે આ ક્લિપ છે, બરાબર, તો ક્લિપ છે તો ક્લિપ છે. હવે એને કોઈ એને ક્લિપના રૂપમાં જાળવી રાખવી પડશે એવી જરૂર નથી. ભાઈ ક્લિપ જ છે, તમારે કશું જાળવવાની જરૂર નથી એને. અને માટે એટલે ફેક્ટ નીડ નોટ બી પ્રિઝર્વડ એન્ડ નોલેજ ઓફ ધ ફેક્ટ નીડ નોટ બી પ્રિઝર્વડ. એટલે જ્ઞાન વસ્તુ જે છે એ જે રૂપમાં હોય એ રૂપમાં એને કે જાળવવાની આપણે જરૂર નથી. અને એ વસ્તુનું એ જ રૂપમાં જ્ઞાન આપણને જે થાય એને જાળવી રાખવાની જરૂર નથી એમ. અને માટે દાખલા તરીકે તમારા દીકરાનું નામ શું છે એમ પૂછી. હવે એ વસ્તુ કે તમારે જાળવી રાખવી પડે છે મનની અંદર. તમે અભ્યાસ કરો, તમે બ્રહ્મસૂત્ર ભણો, પંચદશી ભણો અને બીજું હજારો વસ્તુઓ કરો, કેટલું બધું રોજનું કામ, જાત જાતનું બધું, બેંકમાં જાઓ, નહીં જાઓ, ત્યાં જાઓ, પેલાની સાથે વાત કરો ને, પણ તમારે આ જાળવી રાખવું પડે છે દીકરાનું નામ? જરાય નહીં. એકવાર દીકરાનું નામ જન્મ સમયે આપી દીધું કે આ ફલાણું નામ, આ શરીરનું નામ, મતલબ એ દીકરાનું નામ આ છે, પતી ગયું. એ હકીકત થઈ ગઈ. હવે હકીકત તમારા માટે જ નહીં, બધા માટે હકીકત થઈ ગઈ. તમારા સંબંધીઓ બધા માટે એ વસ્તુ હકીકત થઈ ગઈ. સરકાર માટે હકીકત થઈ ગઈ કે ભાઈ આ ફલાણી વ્યક્તિ છે, આ પ્રકારનો દેખાવ ધરાવનો, એનું નામ આ છે, આ હકીકત છે. હવે એ હકીકતને જાળવવાની કંઈ જરૂર નથી. અને હકીકતનું જે જ્ઞાન છે એનું નામ હવે આપણે જાળવી રાખવાની જરૂર નથી. જ્યારે ઈચ્છીએ ત્યારે લાવી શકીએ. હું તમને પૂછું કે તમારા દીકરાનું નામ શું, તમે ફટાક લઈને કહી દો, પણ કે તમારે મનની અંદર જાળવી રાખવું પડે છે. મારા દીકરાનું નામ આ છે, મારા દીકરાનું નામ આ છે. પંચદશીના ક્લાસમાં આવું ચાલતું હોય તો પછી આ તો આચાર્યો તો બૂમો પાડીને બ્રહ્મ વિશે વાત કરે ને તમારે પેલી દીકરાની વૃત્તિ જાળવી રાખવી પડતી હોય તો શું દશા થાય વિચારો તમે. એટલે જે હકીકત છે તેને અને એ હકીકતના રૂપમાં જાણ્યા પછી એ વૃત્તિને પણ, જ્ઞાન વૃત્તિને પણ જાળવી રાખવાની જરા પણ જરૂર નથી. ઓટોમેટિકલી આપણને કોઈ પૂછે તરત યાદ આવે જ છે મનમાં. અને ઇનફેક્ટ ઘણીવાર તો પુશિંગ આઉટ ઇઝ અ પ્રોબ્લેમ. જાળવી રાખવાની ક્યાં વાત છે. એટલે આપણે ઘણીવાર કહીએ ભાઈ ભૂલી જાઓ ને એ વ્યક્તિને તમે, એમ આપણે એવું કહીએ ને, તમે એ વ્યક્તિને ભૂલી જાઓ, એનું નામ જ ના લો એમ. પણ તમે ઈચ્છો કે એનું નામ એ વ્યક્તિ તો જાય. આમાં શું થાય છે, વ્યક્તિ તો નથી ભૂલાતી, પણ એટલે આપણે વ્યક્તિનું નામ યાદ આવે ને તરત જ પેલી વ્યક્તિ યાદ આવે છે. એટલે થાય શું કે એકવાર જ્ઞાન ઉત્પન્ન થયું કે ફલાણી વ્યક્તિનું નામ આ છે, હવે એ વસ્તુને તમારે બહાર કાઢી નાખવી હોય, એનું નામે યાદ ન રાખવું હોય તો પણ હવે શક્ય નથી બનતું, એમ કહેવાનો આશય છે. એટલે એ દ્રષ્ટિએ આ ડિફરન્સ આજે છે. આ જ્ઞાન એકવાર ઉત્પન્ન થયું પછી એ જાય નહીં. અને એવું ન બને કે પાછું જ્ઞાન ઉત્પન્ન થયેલું એ જતું રહે. કારણ કે તમે વ્યવહાર કર્યો ને એમાં અનેક પ્રકારની વૃત્તિઓ ઉત્પન્ન થાય છે વ્યવહારમાં. જો વિષયો જે સાથે વ્યવહાર કરો એ પ્રકારની મનમાં વૃત્તિ ઉત્પન્ન થાય તો પેલું જે જ્ઞાન ઉત્પન્ન થયેલું પાછું નાશ પામી ગયું, એ વિષયનું પાછું અજ્ઞાન આવી ગયું. આવું કદી ન થાય. અને માટે જ્ઞાન પાછું જતું રહે, અજ્ઞાન આવે એવું બને નહીં. કારણ કે અજ્ઞાન અને જ્ઞાનનો આટલો જ ભેદ છે. અજ્ઞાન છે અનાદિ છે પરંતુ અંતવાળું છે, અને જ્ઞાન આદિ છે પરંતુ અનંત છે. આ મોટો ભેદ છે. હા, અજ્ઞાન છે અનાદિ અને અંત આવનારું છે, જ્યારે જ્ઞાનનો આદિ છે પરંતુ અનંત છે. અનાદિ શાંત અજ્ઞાન, આદિ અનંત જ્ઞાન. અને માટે જ્ઞાનીએ જ્ઞાન વૃત્તિને જાળવી રાખવાની જરૂર નથી. અને માટે એનું મન ઉપલબ્ધ છે. શેના માટે? વ્યવહાર માટે. બીજી બધી વસ્તુઓ સાથે વ્યવહાર કરવા માટે મનમાં જે તે વૃત્તિ ઉત્પન્ન થાય એનો કોઈ તકલીફ નથી. જ્યારે ઉપાસક જે છે
એનામાં તો પેલું અહમ બ્રહ્માસ્મિ વૃત્તિ જે છે એને જાળવવી પડે છે, કર્મવૃત્તિ છે, એ જ્ઞાનવૃત્તિ નથી. જ્ઞાનવૃત્તિ હોત તો એ જ્ઞાની જ કહેવાત. ઉપાસક શા માટે કહીએ? અને માટે વૃત્તિ જે છે એને તો જાળવવી પડે. હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, એ વસ્તુ એને જાળવવી પડે છે, અને તો જ એનો ફાયદો થાય. હા, ઉપાસના કરનાર વ્યક્તિ, આપણે એને કહીએ ભાઈ તું શિવજીની ઉપાસના કર, ક્યારે ફાયદો થાય? સતત નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય કરે તો એકવાર નમઃ શિવાય બોલે, મનમાં વૃત્તિ ઉત્પન્ન થઈ નમઃ શિવાય એવી, પછી આખો દિવસ કશું જ નહીં, બીજું બધો વ્યવહાર કરે, તો પછી કંઈ એ શિવજીની ઉપાસના નથી ને પછી એ ઉપાસના ન કરે તો એનો ફાયદો એ નથી. અને એટલે ઉપાસકને જો ફાયદો જોતો હોય તો એને સતત શિવજીની વૃત્તિ જાળવવી પડે, શિવજીને નમસ્કાર કરું છું વગેરે. એટલે ઇન શોર્ટ, એવા સંજોગોમાં જો એણે વૃત્તિ જાળવી રાખવી હોય તો પછી બીજી બધી વૃત્તિઓનો પ્રવેશવા ના દેવી જોઈએ, તો પછી વ્યવહાર ન કરવો જોઈએ. વ્યવહાર કરો એટલે જે વિષય સાથે વ્યવહાર કરો એને અનુરૂપ વૃત્તિ પ્રવેશ, એના આકારની વૃત્તિ ઉત્પન્ન થાય, તો પેલી નમઃ શિવાય વૃત્તિ જતી રહે. એટલે ઉપાસકને વ્યવહાર સાથે વિરોધ છે, વ્યવહાર ન કરી શકે. ધ્યાન કરનાર વ્યક્તિ વ્યવહાર ન કરી શકે, આ તો આપણે આટલું સમજી જ શકીએ છીએ. એટલે કેટલાય લોકો મને કહેતા હોય છે કે સ્વામીજી અમે તો સવારે કુકર મૂકતા મૂકતા હું તો ભગવાન વિષ્ણુનું ધ્યાન કરું છું ને શક્ય જ નથી, નહીં એ કુકર કોઈક દિવસ ઉછાળશે, એટલે ઇટ ઇઝ નોટ પોસિબલ. બહુ લોકો આવું કહે છે કે અમે તો આવું કામ કરતાં કરતાં ભગવાનનું નામ લઈએ છીએ. જરૂર તમે કદાચ બોલી શકો આમ, કારણ કે તમને યાદ હોય વિષ્ણુ સહસ્રનામને, તમે બોલે રાખો, મિકેનિકલી નથી બોલતા, એ બોલે રાખો, પણ મનની અંદર તો બધું આ જે વ્યવહાર થઈ રહ્યો રસોડામાં એ જ બધો યાદ આવે, એ જ એની સાથે જ, કારણ કે એકને બદલે બીજું ઉમેરાઈ જાય નહીં. એને ઇન શોર્ટ ઉપાસના અને વ્યવહાર જોડે ન જઈ શકે, એકબીજાથી વિરોધી. જ્યારે જ્ઞાન અને વ્યવહાર જોડે જઈ શકે. એકવાર જ્ઞાન ઉત્પન્ન થયું, ભલે ને જ્ઞાન વૃત્તિ તો નાશ પામવાની જ છે, તો આમે ક્ષણિક છે, પરંતુ એ પછી હંમેશ માટે રહે. જ્યારે જ્યારે તમે પછી ઈચ્છો ત્યારે એને લાવી શકો. અને હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું દીકરાનું નામ. હવે કે દીકરાનું નામ કે 24 કલાક યાદ રાખવાની જરૂર ન રહે, અને તો માટે તમે ગમે એટલો વ્યવહાર કરો તો પણ એ જ્ઞાન સામે કોઈ વિરોધ નથી. એટલે વ્યવહારને જ્ઞાન સામે વિરોધ નથી, વ્યવહારને ઉપાસના સામે વિરોધ કરો 101%. બંને જોડે ન જઈ શકે. બસ આ આપણે ભેદ બતાવી રહ્યા છે, નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક અને નિર્ગુણ બ્રહ્મનો જ્ઞાની. એટલે કારણ કે આ વ્યક્તિને જ્ઞાનીને તો છે ને આમે જ્ઞાની માટે તો બહુ મોટો એડવાન્ટેજ છે, કારણ કે જેની સાથે વ્યવહાર કરે છે એ વ્યવહાર કરનારો અને જેની સાથે વ્યવહાર થઈ રહ્યો છે બધું એના માટે મિથ્યા જ થઈ ગયેલું છે, અને માટે બહુ આનંદથી વ્યવહાર કરે, કોઈ પ્રકારનો બોજો જ ના હોય. મિથ્યા વસ્તુ સાથેનો વ્યવહારમાં ક્યારેય બોજો ન હોય. જેવી રીતે આપણો પેલો એક્ટર જે છે એણે એકવાર જે રોલ લીધો એ ભલે ને ખરાબમાં ખરાબ રોલ લીધો હોય, અને કદાચ એ રોલમાં એણે ઘણું બધું સહન કરવાનું હોય, ટ્રેજેડી હોય બધી. દાખલા તરીકે ભિખારીનો રોલ મળ્યો એને, બેગરનો, અને પછી દાદર સ્ટેશને બેસીને એને ભીખ માગવાની હોય, અને બધા એને કોઈક આવીને એને મારે, એ બધી સ્ક્રિપ્ટ હોય. કોઈક આવીને એને મારે કે તું ભીખ માગે છે, એના કરતાં નોકરી કરને, આમ તેમ, આટલો તગડો છું ને ફલાણો છું, કેટલો ઘણી રીતે એને સહન કરવું પડતું. પોલીસ આવીને એને મારે વગેરે, કે તું અહીં કેમ બેઠો છું. એટલે આ બધું એનો રોલ હોય, અને લોકો એનો તિરસ્કાર કરતા હોય, કોઈ અપમાન કરતું હોય, આવો બધો રોલ પણ પ્રેમથી આનંદથી કરે છે. કેમ? કારણ કે હું ભિખારી છું જ નહીં, પછી શું ચિંતા છે? ભિખારી ન હોવું છતાં ભિખારી તરીકે વ્યવહાર કરવાનો હોય તો પછી શું તકલીફ ક્યાં છે મને? એટલે હું ભિખારી છું એવું જો કદાચ એના મનમાં કોઈ ક્ષણે આવી ગયું આ રોલ અદા કરતાં કરતાં, તો એ ક્ષણો પછી દુઃખની ક્ષણો ખરી જો. એટલે આવું એ દ્રષ્ટિએ જ્ઞાની વ્યવહાર કરનારો પ્રમાતા કરતા ભોગતા બધો વ્યવહાર છે. કર્મ વ્યવહાર, જ્ઞાન વ્યવહાર. જ્ઞાન વ્યવહારે હોય તો પોતે પ્રમાતા છે, ફલાણી વસ્તુ જોઈ રહ્યો છે, ફલાણી વસ્તુ સાંભળી રહ્યો છે, ફલાણી વસ્તુ ખાઈ રહ્યો છે, મતલબ ટેસ્ટ લઈ રહ્યો છે, ફલાણી વસ્તુનો સ્પર્શ કરી રહ્યો છે, જે પણ હોય. પરંતુ એ વ્યવહાર કરનારો પ્રમાતા કરતા કે ભોગતા અને વ્યવહારનો વિષય ભોગ્ય હોય કે પ્રમેય જે પણ હોય, એ બંને મિથ્યા છે. એને માટે કોઈ તકલીફ જ નથી. એના માટે ક્યારેય જ્ઞાનને અને વ્યવહારને વિરોધ છે જ નહીં. અને આ વસ્તુ તો ભગવાને બહુ સ્પષ્ટ કરી દીધી ભગવદ્ ગીતાની અંદર. જ્ઞાનીનું વર્ણન કરતાં કરતાં ભગવાને કહી દીધું, પશ્યન શૃણવન સ્પૃશન જિગ્રન અશ્નન ગચ્છન સપન શ્વસન પ્રલપન વિસૃજન ઉન્મિશન નિમિશન નૈવ કિંચિત કરોમિ.
અલા પણ કરી તો રહ્યો છે, પશ્યન જોઈ રહ્યો છે, શૃણવન સાંભળી રહ્યો છે, પશ્યન શૃણવન સ્પૃશન સ્પર્શી રહ્યો છે, જિઘ્રન કંઈક સૂંઘી રહ્યો છે, અશ્નન કંઈક ખાઈ રહ્યો છે, શ્વાસ લઈ રહ્યો છે, વિચારી રહ્યો છે, બોલી રહ્યો છે, કશુંક હાથમાં પકડીને જઈ રહ્યો છે, ચાલી રહ્યો છે, વોક લઈ રહ્યો છે. હવે આટલું બધું કરે છે ને તમે એને કહો છો નૈવ કિંચિત કરોમી, નૈવ કિંચિત, કશું જ કરતું નથી. ભાઈ આ બધો જ વ્યવહાર થઈ રહ્યો છે, શરીર મન બુદ્ધિથી બધું જ ચાલી રહ્યું છે અને પ્રવૃત્તિશીલ જ હોય છે. આ સંભાવ જ્ઞાનીઓ છે ને એક ક્ષણ બેસતા નથી, એક ક્ષણ. આ બીજા સંસારીઓના જીવન એક વસ્તુ મેં જોઈ છે, સંસારીઓના જીવનમાં સમય જેમ પેલો વ્યક્તિ પાણીનો બગાડ કરે ને એવી રીતે લોકો સંસારીઓ બગાડ કરે છે સમયનો, પોતાનો સમય બહુ અતિ વેલ્યુએબલ વસ્તુ છે, એનો બગાડ જ કરતા હોય છે આડા તેડી વસ્તુઓમાં, આડી તેડી વાતચીતોમાં, કંઈક ટીવી ફલાણું જોવામાં, ઢીકણું જોવામાં, વાતો કરવામાં, મોબાઈલો ઉપર ને બધું જાત જાતની પ્રવૃત્તિઓ કરતા હોય છે. ઇનફેક્ટ અજ્ઞાનીઝ આર કિલિંગ ધ ટાઈમ. જ્ઞાનીને તો એમ છે કે પ્રત્યેક ક્ષણ હું કઈ રીતે આ જગતને મદદરૂપ થાઉં. કમ્પેશન ઇઝ ધ સેકન્ડ નેચર. ફર્સ્ટ નેચર ઇઝ દેટ આઈ એમ બ્રહ્મન. સેકન્ડ નેચર ઇઝ ધ કમ્પેશન. અને કમ્પેશનને કારણે ઇનફેક્ટ પૂજ્ય સ્વામીજી એક જગ્યાએ કહ્યું કે જ્ઞાન જેમાં નિષ્ઠા આવી છે, સ્પષ્ટતા આવી છે, ક્લેરિટી છે એને કે હું બ્રહ્મ છું, એ જ્ઞાન જ હવે પ્રેમના રૂપમાં અભિવ્યક્ત બને છે. જ્ઞાન અને પ્રેમ જોડે જ જનારી વસ્તુ છે. જ્ઞાન એ આંતરિક વસ્તુ છે અને પ્રેમ એનું મેનિફેસ્ટ સ્વરૂપ છે. એટલે કમ્પેશન ઇઝ અ સેકન્ડ નેચર, લવ ઇઝ અ સેકન્ડ નેચર, નોન વાયોલન્સ ઇઝ સેકન્ડ નેચર. કમ્પેશન એન્ડ નોન વાયોલન્સ ગોઝ ટુગેધર, એ તો તમે સમજી જ શકો છો. કમ્પેશન હોય હૃદયમાં તો પછી હિંસા ન જ હોય, સ્વાભાવિક છે. અને માટે નોન વાયોલન્સ એન્ડ કમ્પેશન ગોઝ ટુગેધર. એટલા માટે બંને વસ્તુ પર પૂજ્ય સ્વામીજીનો ભાર બહુ જ હતો. તમે કોઈ પણ ટોક સાંભળો તો જ્ઞાનની જ્યારે વાત આવે કે જ્ઞાની પુરુષની વાત આવે, સ્વામીજી હંમેશા આ બે વસ્તુ લઈ આવે, નોન વાયોલન્સ એન્ડ કમ્પેશન. ફર્સ્ટ થિંગ કમ્પેશન, અને ઇટ વિલ મેનિફેસ્ટ ઇન ધ ફોર્મ ઓફ લવ, કમ્પેશન, અને ઓલ્સો મેનિફેસ્ટ ઇન ધ ફોર્મ ઓફ નોન વાયોલન્સ. ક્યાંય હિંસા ન કરે કોઈ વસ્તુની, કારણ કે કમ્પેશન છે. હૃદયમાં કરુણા હોય અને હિંસા પણ હોય વાણીના સ્તરે, કે એ શક્ય જ નથી. એનીવે, એટલે કહેવાનો આશય છે, પરંતુ બધું મિથ્યા છે. એને માટે એવું બધું નથી કે આ જગત સત્ય છે, કે હું આ વ્યવહાર કરનારો સત્ય છું, હવે રહ્યું જ નથી એના માટે. અને ત્યારે બહુ એફિશિયન્ટલી પેલા એક્ટરની જેમ એ વ્યવહાર કરી શકે છે. એટલે કહેવાનો આશય આ બધા પોઈન્ટ્સ એટલા માટે હું કહી રહ્યો છું કે જ્ઞાનને અને વ્યવહારને કોઈ વિરોધ જ નથી. જ્યારે ઉપાસના અને વ્યવહારને વિરોધ છે. મારે ધ્યાન પણ કરવું, સતત વૃત્તિ જાળવી, અહમ બ્રહ્માસ્મિ, અને સાથે સાથે બધો જગત સાથે વ્યવહાર પણ કરવો, એ શક્ય નથી. જે વ્યવહાર કરો એને અનુરૂપ ઇન્દ્રિયો થકી એ વસ્તુઓ મનમાં પ્રવેશે છે અને એના આકારની વૃત્તિ ઉત્પન્ન થાય. એ વૃત્તિ ઉત્પન્ન થાય તો પેલી અહમ બ્રહ્માસ્મિ વૃત્તિ ન જ રહે, સ્વાભાવિક છે. અને એ દ્રષ્ટિએ બંને શક્ય નથી. એટલે આપણે ગઈ વખતે જો કે આ વસ્તુ જોઈ જ રહ્યા હતા. સકૃત પ્રત્યય માત્રેણ નો 92મા શ્લોકમાં કહ્યું, ઘટઃ ચેત ભાસતે. એકવાર સકૃત એટલે એક જ વાર, એટલે જ્ઞાનની વાત કરી રહ્યા છે. સકૃત એટલે એકવાર, અસકૃત એટલે વારંવાર. સકૃત મીન્સ વન્સ, અસકૃત ઓફન. પ્રત્યય વૃત્તિ, સકૃત પ્રત્યય માત્રેણ, એક જ વાર વૃત્તિ ઉત્પન્ન થઈ. ઘડાને જોયો કે સાંભળ્યું, ઘડો જે પણ, ચાલો ને જોયો, આપણે પહેલાં રાખીએ, આ વસ્તુ જોઈ, આ પહેલી વાર સમજો, અને વૃત્તિ ઉત્પન્ન થઈ કે ભાઈ આ ઘડો છે. કોઈકે કહ્યું કે ભાઈ આને ઘડો કહેવાય, આ વસ્તુ ઘડો છે, ઓકે, પતી ગયું, દેટ્સ ઓલ. ઘટઃ ચેત ભાસતે, બસ હવે ઘડો ભાસવા માંડ્યો મનમાં. પણ ભાસવા માંડ્યો, ઘટાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ, બરાબર છે, પણ એ તો વૃત્તિ છે ભાઈ, એ તો ક્ષણિક જ છે. મનનો સ્વભાવ જ છે એમ. ક્ષણ વૃત્તિ ઉત્પન્ન થઈ, પતી ગઈ. હવે નવી વૃત્તિ, નવા વિષયની આકારની વૃત્તિ, પછી નવા વિષયના આકારની વૃત્તિ. એટલે ઘટવૃત્તિ એકવાર ઉત્પન્ન થઈને નાશ પામી ગઈ. તો પણ એણે ઘડા વિષયક જે અજ્ઞાન હતું એ નિવૃત્તિ કરી દીધું. હવે ભલેને વૃત્તિ નાશ પામી ગઈ, પણ એ ઘટ જ્ઞાન નાશ નહીં પામે, હંમેશ માટે જળવાઈ ગયું. એવું જો હોય અને હવે ઘડો ના રહ્યો સામે, તમે તો ત્યાંથી નીકળી ગયા, કોઈકે આવું કહ્યું પછી તમે ત્યાંથી નીકળી ગયા, હવે ઘડો છે નહીં સામે, પણ એ ઘટક જ્ઞાન ના જાય, હવે પતી ગયું.
જો એવું હોય, ઇતિ ચેત, જો આવું હોય કે એકવાર ઘડાનું જ્ઞાન ઉત્પન્ન થઈ ગયા પછી સકૃત પ્રત્યય, એક જ વાર આવી રીતે ઘટ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયા પછી, ઘટ અજ્ઞાનની નિવૃત્તિ થઈ ગયા પછી હવે એ ઘટાકાર વૃત્તિને જાળવવાની જો જરૂર ન હોય, જો એવું હોય તો સ્વપ્રકાશ આત્મા, સ્વપ્રકાશ આ તો હંમેશને જોડે જ છે. આ ક્યાં જવાનું? અહમ ક્યાં જાય? અહમ છોડીને જાય. કોને છોડીને જાય? અહમને છોડીને જાય. અહમને છોડીને જાય. બને ના બને. એટલે ઘડો તો જડ વસ્તુ છે, પરપ્રકાશ્ય છે, અને માટે તમે ત્યાંથી નીકળી ગયા તો અને તમારી ઇન્દ્રિયો કે આ ચેતનથી એ ભાસતો નથી તો પણ એ ઘટક જ્ઞાન નાશ નથી પામતું. તો આ સ્વપ્રકાશ આત્મા જે છે સતત સ્ફુરી રહેલો છે અને એ તમારું પોતાનું સ્વરૂપ છે, તમે જ છો. તો હવે એ સ્વપ્રકાશ આત્માનું એકવાર જ્ઞાન ઉત્પન્ન થઈ ગયા પછી હવે એ કેવી રીતે જાય? જો આવો પરપ્રકાશ્ય ઘડો જે તમારી સાથે 24/7 ન રહેતો હોય પણ તોય એનું જ્ઞાન ઉત્પન્ન થઈ ગયા પછી નાશ નથી પામતું, તો પછી આ સ્વપ્રકાશ આત્માનું જ્ઞાન ઉત્પન્ન થઈ ગયા પછી, અર્થાત હું બ્રહ્મ છું એ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયા પછી, સ્વયં પ્રકાશ આત્મા છું જ્ઞાન ઉત્પન્ન થઈ ગયા પછી એ કેવી રીતે જવાનું છે? કારણ કે એ તો સતત ભાસી જ રહ્યો છે અને પાછો અહમના રૂપમાં જ ભાસી રહ્યો છે. એટલો આ તો કઈ દૂર છે મારાથી, પેલું તો હું જ છું. એટલે હું જ્યાં જઉં ત્યાં આત્મા જ જોડે છે ને. અર્થાત કહેવાનો આશય અહમના રૂપમાં જ છે, એનાથી અન્ય નજીક બીજી કોઈ વસ્તુ જ નથી. અને માટે એ જ્ઞાન કેવી રીતે નાશ પામે? નાશ પામે. ઘટવત ન ભાસતે કેમ? શું વાસ્તવમાં વિલ ઇટ નોટ બી એવિડન્ટ ફોર અ જ્ઞાની? એમ પ્રશ્ન કરે છે. હા, એટલે આ સ્વપ્રકાશ આત્મા જે છે આ કૈમુતિક ન્યાય કહેવાય. મેં તમને ગઈ વખતે કહ્યું હતું આ વસ્તુ. કૈમુતિક ન્યાય એટલે શું? આ બધું જાણવું જોઈએ આપણે થોડું. કૈમુતિક એટલે કિમ ઉતઃ, કિમ ઉત, એના પરથી કૈમુતિક બન્યો છે. એ તદ્ધિત પ્રત્યય છે. કિમ ઉત એટલે મતલબ વળી શું, આ તો વળી શું ન થાય એમ. એટલે કૈમુતિક ન્યાય એટલે જો ખરેખર ઘડો એકવાર ઘટાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ ગયા પછી, ઘટક જ્ઞાન ઉત્પન્ન થઈ ગયા પછી એ ઘડાનું જ્ઞાન ફરી નાશ ન પામે, ભલે ઘડો નજીકમાં ન હોય, તમે ઘડાથી દૂર જતા રહો 1000 કિલોમીટર, અને છતાં જો એ નાશ ન પામે ઘટક જ્ઞાન, તો પછી આ સ્વપ્રકાશ આત્મા જે સતત ભાસી રહેલો છે, જેનું હવે મને જ્ઞાન થઈ ગયું, હું સ્વપ્રકાશ આત્મા છું, બ્રહ્મ છું, એ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયા પછી એ કેવી રીતે નાશ પામે? પરપ્રકાશ્ય વસ્તુ જે હોય ને ભાઈ, એનાથી તો તમે દૂર જાઓ અને કદાચ તમારા મનમાંથી નીકળી જાય અર્થાત તમારી સ્મૃતિમાં ન રહે વસ્તુ, બહુ નીચે દબાઈ જાય. અને જેમ કે અત્યારે મને કેમિસ્ટ્રીનું જ્ઞાન કે તમને તમારા વિશે કોઈ જ્ઞાન હોય જે તમે કદાચ કોલેજમાં ભણ્યા હો, સ્વામીજી એ પાછું અજ્ઞાન થઈ ગયું. અજ્ઞાન ન કહેવાય, ભાઈ અત્યારે સ્મૃતિમાં નથી રહ્યું કારણ કે ક્યાંય છુપાયેલું પડેલું છે. પણ જ્યારે તમને પાછું કોઈ યાદ કરાવે ને ત્યારે તમને આ રૂપમાં યાદ આવે કે હા આવું બધું ભણ્યા હતા ખરા, એવું યાદ આવે છે. એટલે કહેવાનો આશય છે કે વસ્તુ પરપ્રકાશ્ય હોય અને તમારાથી અન્ય હોય, મતલબ અચેતન હોય, જળ વસ્તુ હોય, તો એનું જ્ઞાન કદાચ આ રીતે તમે સ્મૃતિમાં ક્યાંય દબાયેલું પડેલું એકવાર ઉત્પન્ન થયું હતું, બરાબર, કોલેજ વખતને માર્ક્સ લેવા માટે પરીક્ષા આપી ત્યારે ઉત્પન્ન થયું હતું અને એ ગોખી બધું આપી દીધું, પતી ગયું. અને હવે એ વસ્તુ કદાચ એટલી ન યાદ હોય, એ તો એ શક્ય પણ છે. પરંતુ આત્મજ્ઞાન, અનાત્મા માટે આ બધું શક્ય છે, પણ આત્મજ્ઞાન જે આત્મા સ્વયં સ્ફુરી રહ્યો છે સતત બ્રહ્મના રૂપમાં, એનું તો જ્ઞાન નાશ પામવાનો કદી એકવાર ઉત્પન્ન થયા પછી નાશ પામવાનો પ્રશ્ન નથી. ભલે ને પછી તમે ગમે એવો વ્યવહાર કરો જગત સાથે, એ તકલીફ નથી. આટલે સુધી આમ તો આપણે જોયું હતું, પણ આ થોડું જરા આપણે રિપીટ કર્યું. ચાલો 93 શ્લોકમાં હવે આગળ જોઈએ. સપ્રકાશતયા કિંતે તદ્બુદ્ધિસ્તત્વવેદનમ બુદ્ધિશ્ચક્ષણનાશ્યેતિ ચોદ્યમ તુલ્યમ ઘટાદિષુ. હવે પૂર્વપક્ષી બહુ મેથોડિકલ છે. પૂર્વપક્ષી બહુ એટલે ખાસો ઇન્ટેલિજન્ટ વ્યક્તિ છે અને એ છે ને હવે પ્રશ્ન કરે છે, પણ પ્રશ્ન એ 3 તબક્કામાં પ્રશ્ન કરે છે. હું તમને સમજાવું છું એ વસ્તુ કે એ જ્ઞાન બતાવે છે કે એ કેમ આવું કહી રહ્યો છે. જ્ઞાન વૃત્તિ જાળવવી જોઈએ, નહીં તો જ્ઞાન નાશ પામી જાય, એવો એનો જે પેલો આગ્રહ છે. અને જ્ઞાન વૃત્તિ જાળવી એટલે મતલબ એનું ધ્યાન કરવું. ઉપાસક શું કરે છે? પોતાની એ વૃત્તિને જાળવે છે. એવી રીતે જ્ઞાનીએ પણ વૃત્તિ જાળવવી જોઈએ, નહીં તો નાશ જ્ઞાન જતું રહે, એવું એનો જે આગ્રહ જે છે. એ માટે એ 3 તબક્કા બતાવે છે.
અને એ 3 તબક્કા દ્વારા એ સિદ્ધ કરવા માગે છે કે જ્ઞાનીએ પણ સતત અહમ બ્રહ્માસ્મિ વૃત્તિ જાળવવી પડે, માટે એને વ્યવહારથી એને માટે જ્ઞાન અને વ્યવહાર એકબીજાના વિરોધી છે. જે ઉપાસકમાં વિરોધી છે, વૃત્તિ જાળવવી હોય તો વ્યવહાર કરે તો વૃત્તિ જતી રહે, ન જાળવી શકે. એવી રીતે જ્ઞાનીએ પણ વૃત્તિ જાળવવી જ પડે, એ નહીં તો એ જતું રહે. માટે વ્યવહાર, જ્ઞાન અને વ્યવહાર પણ એકબીજાના વિરોધી છે, એવું એ બધું સિદ્ધ કરવા માગે છે. અને એના માટે એ 3 તબક્કામાં પોતાનો પક્ષ રજૂ કરે છે. પહેલું જે છે સ્વપ્રકાશતયા તે કિમ પ્રયોજનમ, આ પહેલું છે, પહેલું સ્ટેટમેન્ટ પૂર્વ પક્ષી. એ કહે છે કે આત્મા સ્વપ્રકાશ હોય તેથી શું? તમે કહો છો, હમણાં જ તમે અમને કહો આત્મા સ્વપ્રકાશ છે, સ્વપ્રકાશ છે. ઘડો તો પરપ્રકાશ છે, માટે તમે ત્યાંથી નીકળી ગયા, ઘડોય નીકળી ગયો. અને માટે ઘટક જ્ઞાન તોય ઘટક જ્ઞાન નથી નાશ પામતું, પણ કદાચ નાશ પામી શકે, અર્થાત સ્મૃતિમાં ક્યાંય છુપાઈ જાય, એ બધી વસ્તુ બરાબર છે. પણ અને આત્મા તો સ્વયં પ્રકાશ છે અને હંમેશા સ્ફુરી જ રહ્યો છે, બ્રહ્મના રૂપમાં જ સ્ફુરી રહેલો છે. અને માટે એ તો એનું જ્ઞાન તો ક્યારેય નાશ ના પામે. હે સિદ્ધાંતિ, તમે અમને આવું કહો છો, અમે તમને કહીએ છીએ. પૂર્વ પક્ષી કહે છે સ્વપ્રકાશતયા કિમ પ્રયોજનમ, આત્મા સ્વપ્રકાશ હોય તેથી શું? કેમ આવું બોલો છો ભાઈ? કેમ? તે તો કહે છે અજ્ઞાનીનો આત્મા સ્વપ્રકાશ છે કે પરપ્રકાશ છે? નહીં, એનો આત્મા સ્વપ્રકાશ છે. એ અહમ 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 કરે છે. એ અજ્ઞાની જે છે એનો અહમ કયા રૂપમાં પ્રકાશે છે? કયા કારણોથી પ્રકાશે છે? અમને કહો. કોણ કહે છે? પૂર્વ પક્ષી આપણને કહે છે અજ્ઞાની જે છે એ ચેતન છે. એ કહે છે કે હું ચેતન છું. એનો અહમ કયા રૂપમાં પ્રકાશે છે? અમને કહો. ભાઈ એ સ્વપ્રકાશ જ છે ને, આત્મા તો સ્વપ્રકાશ જ છે, તેનું સ્વરૂપ છે. હા, તો અજ્ઞાની જે છે એનો આત્મા તો સ્વપ્રકાશ જ છે ને. હા, અને જ્ઞાનીને આત્મા એ સ્વપ્રકાશ જ છે ને. તો પછી ભેદ ક્યાં છે? એટલે તમે અમને કારણ આપો છો કે આત્મા તો સ્વપ્રકાશ માટે એનું જ્ઞાન કદી નાશ ન પામે, પણ એ તો અજ્ઞાનીનો આત્મા સ્વપ્રકાશ છે. તો પછી એણે અજ્ઞાનની નિવૃત્તિ કરી દેવી જોઈતી હતી ને. સ્વપ્રકાશ આત્માએ આમ સ્ફુરીને પેલું અજ્ઞાનરૂપી અંધકાર, કારણ કે પ્રકાશ એટલે અજ્ઞાનરૂપી અંધકારનો આમ નાશ કરી નાખવા જેવો હતો, પણ કંઈ થયો તો નથી નાશ. અને માટે સ્વપ્રકાશનું તમે બહુ મોટા અમારી આગળ બહુ અમે કંઈ ઇમ્પ્રેસ થતા નથી. આત્મા સ્વપ્રકાશ છે અને માટે એનું જ્ઞાન નાશ ન પામી શકે. આવું હે સિદ્ધાંતિ, હે વેદાંતિ, તમે અમને ન કહેશો. સ્વપ્રકાશતયા કિમ પ્રયોજનમ, સ્વપ્રકાશ હોવાથી શું ફેર પડી જાય છે એમ? વોટ ઇઝ ધ બેનિફિટ ફોર એનીવન? જ્ઞાની કે અજ્ઞાની બધાનો આત્મા સ્વપ્રકાશ છે. શું ફાયદો? શું ફાયદો ત્યારે જ કહેવાય જ્યારે એના અજ્ઞાનનો નાશ થાય. તો આત્મા સ્વપ્રકાશ હોવાથી કંઈ થોડો નાશ થઈ જાય છે? તો નહીં તો અજ્ઞાન રહે જ નહીં. કોઈને માટે અજ્ઞાન જ ન રહે. ઇનફેક્ટ બધા આચાર્યો છે ને બેકાર બની જાય. હા, કારણ કે આત્મા તો સ્વપ્રકાશ છે અને માટે આચાર્યોને કશું કરવાનું જ નથી, કારણ કે સ્વપ્રકાશ આત્મા જ અજ્ઞાનનો નાશ કરી નાખશે. તથા આચાર્યોને બધાને બેકારીનો અનએમ્પ્લોયમેન્ટ. એટલે આ રીતે તે કિમ પ્રયોજનમ, એનો કહેવાનો આશય છે સપ્રકાશ હોય તો પણ આત્મજ્ઞાનની આવશ્યકતા છે. આત્માનું સ્વપ્રકાશપણું એક વસ્તુ છે, આત્મજ્ઞાન જુદી વસ્તુ છે, એમ કહેવાનો આશય છે. એટલે વાસ્તવની અંદર આ સેલ્ફ નોલેજ ઇઝ સમથિંગ ડિફરન્ટ ફ્રોમ સેલ્ફ ઇફલ્જન્સ. એ તો હકીકત જ છે. નહીં તો જ્ઞાની અજ્ઞાની વચ્ચે ભેદ જ ક્યાં છે? જ્ઞાની અજ્ઞાની વચ્ચે જે ભેદ છે, બંનેનો આત્મા તો સપ્રકાશ જ છે. સેલ્ફ ઇફલ્જન્સ ઇઝ ધેર ઇન બોથ, અહમ 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 અહમ. પણ તો પછી ભેદ ક્યાં છે? એકનામાં જ્ઞાન છે. હા, તો આત્મજ્ઞાન જુદી વસ્તુ થઈ ને સેલ્ફ ઇફલ્જન્સ કરતાં. બીજાનામાં અજ્ઞાન છે હજુ. હા, બંનેમાં સ્વપ્રકાશ આત્મા હોવા છતાંય વાસ્તવમાં એકમાં આત્મજ્ઞાન છે, બીજાનામાં આત્મ અજ્ઞાન છે. એટલે આત્મજ્ઞાન આત્માનું સ્વપ્રકાશપણું કરતાં ભિન્ન વસ્તુ છે. માટે અમે કહીએ છીએ સ્વપ્રકાશતયા કિમ પ્રયોજનમ. આત્મા સ્વપ્રકાશ હોય તેથી શું ફેર પડી જાય છે? એટલે આત્મજ્ઞાન કોમન વસ્તુ નથી, આત્માનું સ્વપ્રકાશપણું કોમન છે, સાધારણ છે બધામાં. સાધારણ બધામાં એટલે કોણ? જ્ઞાની અજ્ઞાની બધામાં. જ્ઞાની અજ્ઞાની બધામાં આત્માનું સ્વપ્રકાશપણું કોમન છે, સાધારણ છે, સામાન્ય છે. પરંતુ આત્મજ્ઞાન વિશેષ વસ્તુ છે. કેટલાકમાં છે, કેટલાકમાં નથી.
ઓકે, એટલે આ રીતે ઓકે, સારું, સમજી ગયા હવે. બસ બહુ બહુ ના બોલશો. હા, ઓકે. હવે સેકન્ડ, બીજો પોઈન્ટ. આત્મજ્ઞાન વિશેષ વસ્તુ હોય તો એ આત્મજ્ઞાન શું છે? હે, પ્રકાશપણું તો સામાન્ય છે, પણ આત્મજ્ઞાન એના કરતાં ભિન્ન વસ્તુ છે ને, કેટલાકમાં હોય છે, કેટલાકમાં નથી. જેનામ નથી એને આપણે અજ્ઞાની કહીએ. ઓકે, તો એ આત્મજ્ઞાન શું વસ્તુ છે એનો જવાબ આપે છે. એટલે એનો આ બીજો મુદ્દો. તદબુદ્ધિ તત્વવેદનમ. તદબુદ્ધિ, તદબુદ્ધિ, બુદ્ધિ, વૃત્તિ, થોટ. તદ બ્રહ્મ, આત્મબુદ્ધિ, બ્રહ્મબુદ્ધિ, તત્વવેદનમ. અર્થાત આ જે જ્ઞાની જે છે એની અંદર આવી વૃત્તિ છે. કઈ વૃત્તિ છે? હું બ્રહ્મ છું, આવી વૃત્તિ છે. તત્વવેદનમ, દેટ એલોન ઇઝ કોલ્ડ બ્રહ્મજ્ઞાનમ. એટલે એ શું કરે છે? વેદનમ મીન્સ જ્ઞાન, તત્વ એટલે બ્રહ્મ, આત્મા. તદબુદ્ધિ તત્વવેદનમ. એટલે અહીંયા એ આત્મજ્ઞાન, આપણે કહ્યું કે આત્મજ્ઞાન કોને કહેવાય? તો પછી કારણ કે તમે કહો છો આત્મજ્ઞાન વિશેષ વસ્તુ છે, આત્માનો સ્વપ્રકાશ પણ એના કરતાં જુદી વસ્તુ છે. બરાબર છે. એટલે આત્મજ્ઞાન ને આત્માનું સ્વપ્રકાશપણું જુદું જુદું છે, તો બરાબર. તો પછી આત્મજ્ઞાન કોને કહેવાય? તો આત્મજ્ઞાન એટલે એ કહે છે તદબુદ્ધિ, આત્માના આકારની વૃત્તિ, અર્થાત અખંડાકાર વૃત્તિ, મહાવાક્યમાંથી ઉત્પન્ન થયેલી અખંડાકાર વૃત્તિ. હું જ આ બધું છું. આ ખંડ છે ને, એ ખંડ, ખંડ એટલે શું ખબર છે ને તમને? ડિવિઝન, દ્વૈત ઇન શોર્ટ. અર્થાત હું પ્રમાતા છું, હો ગયા કામ. આગળ કશું બોલવાનું નહીં, જરૂર નથી. હું કરતા છું, હો ગયા કામ. એટલે હો ગયા કામ એટલે શું? એટલે આ તો અજ્ઞાન છે ભાઈ. અજ્ઞાનની સિદ્ધિ એટલે આ હું પ્રમાતા છું, હું કરતા છું, હું ભોગતા છું. પતી ગયું. યુ ઓલરેડી હેવ ડિવાઇડેડ. એવરીથિંગ ઇઝ વન. પણ એમાં તમે તમારી જાતને કરતા કહી દીધા, એટલે બીજી વસ્તુ, બહારની વસ્તુ કર્મ બની ગઈ. તમે તમારી જાતને ભોગતા કહી દીધા, એટલે આ બહારની વસ્તુ બધી ભોગ્ય બની ગઈ. તમે તમારી જાતને પ્રમાતા કહી દીધા, એટલે બહારની વસ્તુ પ્રમેય બની ગઈ. ડિવિઝન ઓલરેડી ઊભું થઈ ગયું. પ્રમાતા પ્રમેય, અને પ્રમાતા પ્રમેયનો રિલેશનશિપ, કોન્ટેક્ટ, નોરનો નોન સાથેનો રિલેશનશિપ શાનાથી શક્ય બનશે? ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ, પ્રમાણ જોઈએ, ઇન્દ્રિયો વગેરે જોઈએ. એટલે પ્રમાતા પ્રમાણ પ્રમેય ડિવિઝન ઓટોમેટિકલી સિદ્ધ થઈ ગયું. કર્તા કર્મ કરણ સિદ્ધ થઈ ગયું. ભોગતા ભોગ્ય ભોગ સિદ્ધ થઈ ગયું. આને કહેવાય ખંડ. આનું નામ ખંડ. અખંડાકાર વૃત્તિ મીન્સ વોટ? પ્રમાતા પ્રમાણ અને પ્રમેય, કર્તા કર્મ કરણ, ભોગતા ભોગ્ય ભોગ, આ બધું મિથ્યા છે. કેવળ આ એક આત્મા કે બ્રહ્માનો દેખાવ જ છે. આ મારો બધો દેખાવ જ છે. આ ત્રણેય મારાથી નોન સેપરેટ છે, અભિન્ન છે. ખરેખર હું જ આ ત્રણેયના રૂપમાં ભાસું છું, પરંતુ હું આ ત્રણ બની નથી ગયો. હું આ ત્રણ મિથ્યા રૂપમાં ભાસું છું. જેવી રીતે એક મૂવીની અંદર એક જ એક્ટર 3-4 રોલ લે કરતા હોય છે ને, ડબલ રોલ ને ટ્રિપલ રોલ. આવું તો પહેલાં આપણે બહુ જોવા જતા હતા. બધું આ બધા આપણા કારસ્તાનો કે ઓછા હોય છે, એ જમાનામાં આપણે બધું જોવા જતા હતા પિક્ચરો. એમાં ખાસ તો ડબલ રોલ ને ટ્રિપલ રોલ હોય એટલે આપણે ખાસ જઈએ. અર્થાત 3 રૂપમાં હું ભાસું છું એવું એક્ટરને જ્ઞાન છે. પણ સાચા 3 રૂપ નહીં, 3 મિથ્યા રૂપમાં હું ભાસું છું. એ ત્રણેય મારાથી નોન સેપરેટ છે, ત્રણેય મારાથી અભિન્ન છે. હું ન હોઉં તો આ 3 હો, એમાંથી એકે શક્ય નથી. એટલે આ રીતનું આ જ્ઞાનીને જ્ઞાન છે. અખંડાકાર વૃત્તિ એટલે આ હું જ આ પ્રમાતા પ્રમાણ પ્રમેય મિથ્યાના રૂપમાં હું જ ભાસી રહ્યો છું. વાસ્તવમાં હું એ ત્રણેયથી વિલક્ષણ છું. જેમ એક્ટર કે હું આ ત્રણેયથી ખરેખર વિલક્ષણ છું. હું તો ભિખારીએ નથી, સંન્યાસીએ નથી, રાજાએ નથી. 3 રોલ લીધા હતો, પણ એ 3 મારા પર અવલંબે છે, પણ હું એમના પર અવલંબન થતું નથી. એ ત્રણેયનું અસ્તિત્વ મારે કારણે છે. 3 મારાથી ભાસે છે, પણ હું સ્વતંત્ર રીતે ભાસું છું. આ ત્રણેયનો વેશ કાઢીને ફેંકી દઉં તો પણ વાસ્તવમાં હું સ્વતંત્ર રીતે ભાસું છું, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવું છું. આવું આને કહેવાય અખંડાકાર વૃત્તિ, બ્રહ્માકાર વૃત્તિ. આનું નામ આ. એવું રખે માનતા કે મનની અંદર આમ અખંડ એટલે જેમ એક આકાશ હોય એવી રીતે કંઈક આમ મનની અંદર એક બધું એક આમ એવું કંઈક વૃત્તિ ઉત્પન્ન. એવું કશું થાય નહીં. હા,
આવું આ બધા સ્ટ્રગલમાંથી બહાર આવી જજો. હા, લોકો આવું કંઈક વિચારે છે કે કશું જ, અરે ભાઈ વૃત્તિ વસ્તુ જ બતાવે છે કે મર્યાદિત છે. ક્યાં ઉત્પન્ન થાય? વૃત્તિ એટલે શું? અંતઃકરણ. હા, અત્યંત મર્યાદિત વસ્તુ છે. અને વૃત્તિ જે તે વિષયના આકારની જ હોય, એક મર્યાદિત આકારની વૃત્તિ હોય. ઇવન તમે આકાશની આકારની વૃત્તિ બતાવો મને, તમે ઉત્પન્ન થાય તો મને જરા કહેજો કેવી રીતે કરો છો. આકાશાકાર વૃત્તિ બતાવજો મને. આકાશાકાર વૃત્તિ કશું ના થાય. એટલે અખંડાકાર વૃત્તિ લોકો બહુ બધું જાત જાતના કલ્પનાઓમાં ફરે છે. અખંડાકાર વૃત્તિ અર્થાત જે કંઈ આ જણાય છે પ્રમાતાના રૂપમાં, પ્રમેયના રૂપમાં, પ્રમાણના રૂપમાં, સર્વ કંઈ હું જ ભાસું છું. આ સર્વ મારા જ રૂપ છે, મિથ્યા રૂપ છે. આ ત્રણે ત્રણ મારા પર અવલંબે છે. પ્રમાતા, પ્રમાણ, પ્રમેય કે ભોગતા ભોગી જે પણ હોય. એટલે એટલા માટે પછી ત્યાં નિર્વાણ ષટકમાં કહ્યું કે ના, હું ભોગતા પણ નથી ને ભોગ્ય પણ નથી ને ભોગ પણ નથી ને બધું ત્યાં કહેવામાં આવ્યું ચિદાનંદ રૂપ. ચાલો એની એટલે આપણે બંને પૂછ્યું ભાઈ આત્માનું સ્વપ્રકાશમણું ને આત્મજ્ઞાન ભિન્ન ભિન્ન વસ્તુ હોય તો આત્મજ્ઞાન શું છે? એટલે એણે આ બીજો મુદ્દો કહ્યો, તદ્બુદ્ધિ તત્વવેદનમ. એ આત્માના આકારની વૃત્તિ, અખંડાકાર વૃત્તિ, મહાવાક્યમાંથી ઉત્પન્ન થયેલી અખંડાકાર વૃત્તિ, એને તત્વવેદનમ કહેવાય, એને આત્મજ્ઞાન કહેવાય. વેદનમ એટલે તમે આ વેદનમ શબ્દ આવે ને એટલે આપણે ગુજરાતીની અંદર વેદના શબ્દ છે. એટલે વેદના એટલે પેલી સફરિંગ, પેઇન. વેદનમ વિદ ધાતુમાંથી બનેલું એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. વિદ ધાતુનો અર્થ છે જાણવું, જેના પરથી વેદ શબ્દ પણ આવ્યો. વેદ શબ્દ પણ એના પરથી જ આવે છે, વિદ ધાતુ પરથી. એટલે એના પરથી વેદનમ મીન્સ જ્ઞાન. તત્વવેદનમ, તત્વ એટલે આત્મા, એટલે આત્મજ્ઞાન એને કહેવાય. શેને? તદ્બુદ્ધિ, આત્માના આકારની વૃત્તિ, અખંડાકાર વૃત્તિ જે છે, જે મહાવાક્યના શ્રવણમાંથી ઉત્પન્ન થઈ છે, એને આત્મજ્ઞાન કહેવાય. એણે આપણા પ્રશ્નોના જવાબ આપ્યો. આપણે પૂછ્યું ને આત્મજ્ઞાન એટલે શું, એટલે એણે કહ્યું કે આ એનો બીજો મુદ્દો. પહેલાં કહ્યું સ્વપ્રકાશ હતા કિમ પ્રયોજનમ. આત્મા સ્વપ્રકાશ હોય તેથી શું ફેર પડે છે? એ તો અજ્ઞાનીનો આત્મા એ સ્વપ્રકાશ જ છે અને જ્ઞાનીનો એ છે, અને તેથી કંઈ શું થોડો ફેર પડી જાય છે? અજ્ઞાન અકબંધ જ છે સ્વપ્રકાશ હોવા છતાં. એવું પછી કહે છે આત્મજ્ઞાન તો અને કહેવાય. અને પછી કે ત્રીજો મુદ્દો કહે છે બુદ્ધિ ક્ષણનાશ્યા. બુદ્ધિ એ વૃત્તિ જે ઉત્પન્ન થઈ આત્માના આકાર વૃત્તિ, અખંડાકાર વૃત્તિ છે, ક્ષણનાશ્યા, ક્ષણમાં જ જતી રહે. વૃત્તિનો સ્વભાવ જ છે કે ઇટ ઇઝ સબ્જેક્ટ ટુ ડિસએપિયરન્સ. અને માટે આ ત્રણ વસ્તુ રહેલી છે એવું પૂર્વ પક્ષીએ કહ્યું. ને આ ત્રણ સાથે આપણે એગ્રી થઈએ છીએ. આત્મા સ્વપ્રકાશ છે પહેલો. આત્મજ્ઞાન એટલે આત્મ વિષયની વૃત્તિ, અખંડાકાર વૃત્તિ, શ્રવણમાંથી જન્મેલી, મહાવાક્ય શ્રવણમાંથી જન્મેલી અખંડાકાર વૃત્તિ જે છે એ વૃત્તિને જ જ્ઞાન કહેવાય. એ બહુ મહત્વનો મુદ્દો છે. એનો જે પોઈન્ટ છે એ ત્યાં જ છે. અને ત્રીજું, વૃત્તિનો નાશ થઈ જાય છે. એ પણ ત્રીજો મુદ્દો એણે કહ્યો, બુદ્ધિ ક્ષણનાશ્યા. આ ત્રણે ત્રણ આપણે કહીએ છીએ. એટલે એ ત્રણે ત્રણ આપણે એની સાથે એગ્રી થઈએ છીએ. હવે એ કહે છે જુઓ, હવે પેલા એની જે રમત છે હવે એ ખોલે છે. એ કહે છે જો જ્ઞાન એ વૃત્તિના રૂપમાં હોય એને સ્વપ્રકાશપણા સાથે કોઈ મતલબ નથી. જ્ઞાન જો વૃત્તિના રૂપમાં હોય અને વૃત્તિ ક્ષણના નાશ પામી જતી હોય તો એનો અર્થ કે જ્ઞાન પણ નાશ પામી જાય છે. અને માટે જો જ્ઞાન તમારે જાળવવું હોય તો શું જાળવવું જોઈએ? વૃત્તિ જાળવો. અને માટે વાસ્તવની અંદર વૃત્તિ જાળવવાની જરૂર છે. વૃત્તિ જાળવવા માટે વ્યવહારમાંથી મુક્ત થવાની જરૂર છે. અને માટે વ્યવહારને અને જ્ઞાનને વિરોધ છે. આ એનો મુદ્દો છે એકચ્યુઅલી. એટલે જ્ઞાન વૃત્તિના રૂપમાં ઉત્પન્ન થતું હોય અને જ્ઞાનને જાળવવા માટે વૃત્તિને જાળવવી પડતી હોય તો પછી એકવાર જ્ઞાન ઉત્પન્ન થઈ ગયા પછી પણ એ વૃત્તિને જાળવવા માટે એણે સતત પ્રયત્ન કરવો જોઈએ. હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, આ પ્રકારે એણે પ્રયત્ન કરવો જોઈએ. એટલે જેવી રીતે ઉપાસક અહમ બ્રહ્માસ્મિની વૃત્તિની આવૃત્તિ કર્યા કરે છે એવી રીતે જ્ઞાનીએ પણ આ વૃત્તિ જે છે અહમ બ્રહ્માસ્મિ વૃત્તિ છે એની આવૃત્તિ કર્યા કરવી જોઈએ. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ. સર્વકાળે મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર. મહારાજ આ તો ક્યાંથી શક્ય છે? મારે યુદ્ધ કરવાનું હોય તો હું પછી પેલા દુર્યોધનને જોઉં
કે પહેલાં અમને જોઉં કે હું તમને મનમાં જોઉં. હું જો તમને મનમાં જાળવીશ તો દુર્યોધન જતો રહેશે તો દુર્યોધનનું બાણ મને લાગશે, મારું બાણ એને નહીં લાગે. કારણ કે હું દુર્યોધનને નથી જોતો, દુર્યોધન મને જોઈ રહ્યો છે. મારા મનમાં તો તમે છો, તો હું પછી સ્મરણ તમારું કરવા માટે બીજી ક્ષણે જ રહેવાનો જ નથી. મહારાજ, તમે આ શું બધું બોલી રહ્યા છો? તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. મારું સ્મરણ કરતો જા બેટા, અને યુદ્ધ પણ કરતો જા અને મારું સ્મરણ કરતો જા. એ कैसी बात करते ઇતિ એટલે આ પૂર્વ પક્ષ છે. તમે સમજી ગયા? 3 વસ્તુ કહી દીધી ને. આ સ્વપ્રકાશ ત્યાં કિમ પ્રયોજન? તમારો આત્મા સ્વપ્રકાશ હોય તેથી શું ફેર પડે છે? અજ્ઞાનીનો આત્મા સ્વપ્રકાશ છે. એટલે જ્ઞાની અજ્ઞાનીનો ભેદ તો વૃત્તિને કારણે પડે છે એમ. એટલે આત્મજ્ઞાન જે છે એ વૃત્તિના રૂપમાં રહેલું છે, અને વૃત્તિ ક્ષણિક છે. યસ, હા, ક્ષણિક છે, બરાબર છે. સિદ્ધાંતિ હા કરે જ છે બિચારો, શું કરે? અને પછી ધીમે રહીને કહે છે જો પછી વૃત્તિ જે જ્ઞાન વૃત્તિના રૂપમાં હોય તો, અને વૃત્તિ ક્ષણિક હોય તો જ્ઞાન પણ શું બની ગયું? બ્રહ્મજ્ઞાન ક્ષણિક થઈ ગયું. અને બ્રહ્મજ્ઞાન ક્ષણિક હોય તો પછી આ જ્ઞાન નિષ્ઠા અને આ બધું શું ક્યાં જતું રહ્યું? એટલે જ્ઞાન નિષ્ઠા અથવા જ્ઞાન જાળવવું પડે તો પછી વૃત્તિએ જાળવવી પડે. અને માટે અહમ બ્રહ્માસ્મિ વૃત્તિ સતત જાળવા, અને તો પછી વ્યવહારમાંથી મુક્ત થઈ જ જવું પડે. વ્યવહાર કરો ને વૃત્તિએ જાળવવાની હોય તો શક્ય નથી. એટલે આપણે પૂર્વ પક્ષીને કહીએ છીએ ભાઈ ઉભા, બહુ ઉતાવળ ના કરો. આ 3 વસ્તુ સાથે અમે એગ્રી થયા, ઇટ ડઝન્ટ મીન કે તમે પછી આગળ જે કહો અમે બધું સ્વીકારીએ. વિદ્યારણ્ય પૂર્વ પક્ષીને જવાબ આપે છે ચોદ્યમ તુલ્યમ. ચોદ્યમ એટલે આ તારો જે ડાઉટ અને અમે હવે તને જે પ્રશ્ન, તારો આ પ્રશ્ન કે વૃત્તિ જાળવવી જ જોઈએ ને આમ વગેરે વગેરે, એ પ્રશ્ન અને હવે અમે તને જે પ્રશ્ન કરીએ છીએ બંને તુલ્યમ, સમાન છે. ચોદ્યમનો અર્થ અહીંયા ડાઉટ કે સંશય કે પ્રશ્ન, કે વાસ્તવની અંદર જ્ઞાનને જાળવવા માટે વૃત્તિને જાળવવી પડતી હોય. બરાબર છે? તમારું તો એ કેવું છે ને પૂર્વ પક્ષી? હા. તો આ પંચદશીના ક્લાસમાં આવ્યો તો અત્યારે શાની વૃત્તિઓ ઉત્પન્ન થઈ છે? તો તમે બોલો છો એની જ વૃત્તિ હોય ને, હું બહારનું વિચારું તો તમે આ ક્લાસ ભરવાનો મને ક્યાં અર્થ છે? એટલે તમે બ્રહ્મ વિષયક બોલો કે આત્મા વિશે જે બધું બોલો એના આકારની જ વૃત્તિ ઉત્પન્ન થાય. હા, એ બરાબર છે ને? હા. તો હવે તમને પહેલાં 50 વર્ષ પહેલાં ઘડાનું જ્ઞાન થયું હતું, તો એ 50 વર્ષ પહેલાં થયેલું ઘડાનું જ્ઞાન જે છે એ જ્યારે ઉત્પન્ન થઈ પહેલી વાર વૃત્તિ, ઘટાકાર વૃત્તિ, અને ઘટક જ્ઞાન ઉત્પન્ન થયું હતું, તો એ ઘટક જ્ઞાનને અત્યારે 50 વર્ષ સુધી જાળવ્યું. 50 વર્ષમાં બી કરોડો વૃત્તિઓ ઉત્પન્ન થઈ, કેટલો વ્યવહાર કર્યો તમે, કેટલાય લોકો માટે માથાના દુખાવારૂપ બની ગયા, કેટલું તો બધું કર્યું તમે, કેટલાની સાથે વેર બાંધ્યું, કેટલાની હિંસા કરીને શું કર્યું, અને અત્યારે અહીંયા પંચદશીના ક્લાસમાં બેઠા છો તો તમે મને સાંભળો છો કે ઘટાકાર વૃત્તિ જાળવો છો? એટલું મને કહો. તમે અહીંયા આવીને આ ઘડો છે, આ ઘડો છે, આ ઘડો છે, આ ઘડો છે, કારણ કે જેવી વૃત્તિ જતી રહેશે ને આ પંચદશીની વૃત્તિ ઉત્પન્ન થશે, આ આત્માકાર વૃત્તિ, તો પેલી ઘટવૃત્તિ જતી રહેશે ને તો ઘટક જ્ઞાન નાશ પામી જશે. અને માટે ભલે હું અહીં બેઠો અને સામે ટીચરને જે બરાડા પાડવા હોય તો પાડે, પણ મારે તો ઘટાકાર વૃત્તિ જાળવવી પડશે. ઘટાકાર વૃત્તિ, ઘડો છે, ઘડો છે, ઘડો છે, ઘડો છે, નહીં તો એ વૃત્તિ ગઈ એટલે એ વૃત્તિ નાશ પામી તો જ્ઞાન નાશ પામ્યું, જ્ઞાન નાશ પામ્યું તો ફરી પાછું મારે ઘડાને ફરી નવેસરથી જાણવા પડે. આવું છે ખરું સાહેબ? ના, આવું તો નથી. તો પછી તમે મને કહો કે જ્ઞાન ભલે વૃત્તિના રૂપમાં ઉત્પન્ન થયું, પરંતુ એ જ્ઞાન જાળવવા માટે શું તમે વૃત્તિ જાળવો છો ખરા કે નહીં? એ મને કહો. ના, નથી જાળવતો. હો ગયા કામ. ઓકે. એકવાર જ્ઞાન જેનું ઉત્પન્ન થયું એની વૃત્તિ શું તમે જાળવો છો ખરા? અમને ઘડાના વિષયમાં જ ખાલી કહો, બીજું બધું જવા દો, બ્રહ્મની વાત જવા દો. જ્યારે પહેલી વાર ઘડાનું જ્ઞાન ઉત્પન્ન થયું વર્ષો પહેલાં, ત્યાંથી અત્યાર સુધી તમે શું આ જપ કર્યો છે કે હું અરે આ ઘડો છે, આ ઘડો છે, આ ઘડો છે, ઘડો છે, એવું કરો છો? નથી કરતા. ત્યાર પછી 50 વર્ષમાં બહુ વ્યવહાર કર્યો ને બધી કેટલી વૃત્તિઓ ઉત્પન્ન થઈ, પણ છતાંય તમારું એ ઘટક જ્ઞાન જે ઘટવૃત્તિના રૂપમાં હતું અને ઘટવૃત્તિ નાશ પામી ગઈ, ક્યારની જતી રહી હતો, તો શું તમારું ઘટક જ્ઞાન નાશ પામ્યું? ના, નથી નાશ પામ્યું. હો ગયા. અને માટે ઘટાદિશુ ડિપેન્ડિંગ ઓન યોર આન્સર, તમે અમને ઘડાના વિષયમાં જવાબ આપો પહેલાં
કે ઘટાકાર વૃત્તિ ઘટ જ્ઞાન ઘટવૃત્તિના રૂપમાં છે. એ તમે જે કહ્યું એના આધારે અમે તો તમને કહીએ છીએ. કોણ કહીએ? સિદ્ધાંતિ એને કહે છે કે ઘટ જ્ઞાન ઘટવૃત્તિના રૂપમાં હતું. ઘટવૃત્તિ નાશ પામી ગઈ, ઘટ જ્ઞાન નાશ પામ્યું કે નહીં એ એમને તમે પહેલાં એટલો ઉત્તર આપો, પછી હું આત્મા વિશેમાં તમને ઉત્તર આપું. તો પછી આ બ્રહ્મવૃત્તિને જાળવવી કે ન જાળવવી એની વાત પછી હું કરું. પહેલાં ઘડાના વિષયમાં તમે કહો. તમે ઘટના વિષયમાં કહો, હું બ્રહ્મના વિષયમાં કહું. 94મો શ્લોક. ઘટાદૌ નિશ્ચિતે બુદ્ધિ નશ્યત્યેવ યદા ઘટઃ ઇષ્ટો નેતુમ તદા શક્યઃ ઇતિ ચેત સમમાત્મની. જુઓ, બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. આમ બધું લાગે કે તો બહુ સિમ્પલ છે, નથી કશું સિમ્પલ સાહેબ. એટલે આ ઉપાસક જે સ્ટ્રગલ કરે છે બિચારો, કે આપણે તો આપણે અહમ બ્રહ્માસ્મિની વાત જવા દઈએ, ઉપાસક કેવી સ્ટ્રગલ કરે છે. એકવાર આ ખાલી શિવરાત્રિના દિવસે આવો નક્કી કરે કે શિવરાત્રિના દિવસે જ મારે તો આ આખો દિવસ નમઃ શિવાયના જપ કરવા છે, કશું જ કરવું નથી. કરે છે લોકો, બહુ લોકો કરે છે. કશું લે નહીં, કરી નહીં, નિર્જળા કરે પાછા કેટલાક તો. અને ક્યાંક પોતાનું સેલર હોય ને ભોયરામાં જઈને બેસી જાય, બારણા બંધ કરી, બધું બારીઓ બંધ કરી, નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. અને એને બહુ સાવધાન રહેવું પડે, કારણ કે નમઃ શિવાયમાંથી પેલો શિવજી કોઈ નોકર હોય શિવ નામનો, તો એમાં જતું રહે. અથવા તો પછી કોઈ શિવા નામની કે મૂવી આવી હોય ત્યાં જતું રહે. કંઈ ખબર નહીં ક્યાંનું ક્યાં જતું રહે. ત્યાંથી આ નમઃ પરથી, હો નમઃ એટલે મેં તો પૂજ્ય સ્વામીજીએ નમઃ પર ટોક આપી હતી 4. હા, બરાબર યાદ છે મને, બરાબર. એ વખતે અમદાવાદમાં ટોક આપી હતી અને સ્વામીજી એ દિવસે બહુ જ મોડા આવ્યા હતા. હા, એ વખતે ફ્લાઇટો કેન્સલ થઈ ગઈ હતી. કેમ કેન્સલ થઈ હતી? મને લાગે એર ઇન્ડિયાની સ્ટ્રાઇક હતી કે ઇન્ડિયન એરલાઇન્સની સ્ટ્રાઇક ચાલતી હતી. હા, લગભગ એ હતી. ક્યાં નમઃ શિવાય ને ક્યાં ઇન્ડિયન એરલાઇન્સ, ક્યાંથી ક્યાં પહોંચ્યું, ક્યાંથી ક્યાં. ઇન શોર્ટ, ઉપાસકે તો એ નમઃ શિવાય વૃત્તિ જે છે એને સતત જાળવવી પડે. ટુ રિમેમ્બર ગોડ કે બ્રહ્મ જે હોય તે. આપણે અહીંયા હવે નિર્ગુણ બ્રહ્મના ઉપાસક, સગુણ બ્રહ્મની વાત નથી કરતા. એટલે નિર્ગુણ બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ વૃત્તિ જે છે એને જાળવવી પડે. જ્ઞાની આવું કશું નો સ્ટ્રગલ ટુ રિમેમ્બર કે જેવી રીતે પેલે ઘડાનું જ્ઞાન ઉત્પન્ન થયું એવી રીતે એકવાર પછી એને સ્ટ્રગલ નથી કરવી પડતી. એ ઘટ જ્ઞાનને જાળવી રાખવાની, ઘટવૃત્તિને જાળવી રાખવાની. એનીવે, એટલે એ આપણે એને પ્રશ્ન કર્યો કે ભાઈ ઘડાના વિષયમાં તું પહેલાં જવાબ આપ, કે તારે આવી બધી જરૂર પડે છે. ઘટ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયા પછી ઘટ જ્ઞાનને જાળવવા, ઘટવૃત્તિને જાળવવાની જરૂર પડે છે. એવું એ તું જવાબ આપ, પછી હું આત્મા વિશેના તને જવાબ આપું, એમ વેદાંતિ એને કહે છે. એટલે એ કહે છે ઘટાદૌ નિશ્ચિતે સતી. એકવાર ઘડો જણાઈ ગયો, નિશ્ચિતે સતી, ઘણાનું જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું, જ્ઞાન પ્રાપ્તે સતી, જ્ઞાન ઉત્પન્ન થઈ ગયા પછી બુદ્ધિ નશ્યતિ એવ. એ તો ઘટક વૃત્તિ જે છે, ઘટાકાર વૃત્તિ, એ તો વાસ્તવમાં ડિસેપિયર થઈ ગઈ, નાશ પામી ગઈ. એટલે જો નાશ પામી ગઈ તો પાછું ઘટ વિશેનું અજ્ઞાન આવી ગયું કે નહીં? ના ના ના, બોથ ગો હવે. એટલે શું બોથ એટલે શું? ઉભાર. હા, એટલે ઘટ વિષયનું અજ્ઞાન પણ નાશ પામ્યું. ઘટવૃત્તિ ઉત્પન્ન થઈ એટલે કે ઘટ જ્ઞાન ઉત્પન્ન થયું, ઘટવૃત્તિએ નાશ પામી ગઈ અને ઘટ વિશેનું અજ્ઞાને નાશ પામી ગયું. બોથ ગેટ ડિસ્ટ્રોય. અને માટે અજ્ઞાન નાશ પામે પછી ફરી પાછું અજ્ઞાન ન આવે. નાશ પામી ગયેલી વસ્તુ ક્યાંથી પાછી આવે? એટલે ઇન શોર્ટ, ઘટાકાર વૃત્તિ ઘટ જ્ઞાન ઉત્પન્ન કર્યા પછી ભલે વૃત્તિ નાશ પામી જતી, ઘટાકાર વૃત્તિ, પણ સાથે સાથે એ વૃત્તિએ જે અજ્ઞાનનો નાશ કર્યો, ઘટ વિશેના અજ્ઞાનનો, એ પણ નાશ પામી ગયો. માટે એ ઘટ જ્ઞાન હવે ઉત્પન્ન થઈ જ ગયેલું છે, એની સામે કોઈ ખતરો નથી રહ્યો, કારણ કે એક શત્રુ અજ્ઞાન નાશ પામી ચૂક્યો છે. અને માટે ક્યારેય જ્ઞાન જતું રહે ને વળી અજ્ઞાન એને ધકેલીને બેસી જાય, ઘડાના વિશેની વાત કરીએ છીએ, એવું હવે શક્ય નથી. ભલે વૃત્તિ નાશ પામી ગઈ, ઘટ વિષયની વૃત્તિ ભલે નાશ પામી ગઈ. એટલે દાખલા તરીકે આ હમણાં IPL ચાલે છે ને, ક્રિકેટ. દાખલા તમે પંચદશીના ક્લાસ, ક્રિકેટના શોખીન હો, પૂજ્ય સ્વામીજી તમે પણ શોખીન હો, માની લઉં છું. પૂજ્ય સ્વામીજી તો ક્લાસમાં આવે પહેલાં આમ છેલ્લો સ્કોર શ્રીકાંતનો સાંભળીને આવે, અથવા ઇન્ડિયા રમતું હોય તો આમ છેલ્લો બોલ ચાલતો હોય, આમ છેલ્લી ઓવર ચાલતી હોય તો કંઈક આવું છું સાંભળીને આવે.
કે કોણ જીતે છે, અને ઇન્ડિયા જીતી ગયું, અને એ જ્ઞાન સહિત તમે, આપણે પૂજ્ય સ્વામીની વાત નથી કરતા, તમે હવે IPL જીતમાં આપણે આ મેચ જીતી ગયા, શ્રીલંકા સામે આપણે જીતી ગયા, એ જ્ઞાન ઉત્પન્ન થયું. હવે એ પછી તમે પંચદશીનો ક્લાસ ભરવા આવ્યા, અને પંચદશીના ક્લાસમાં આ બધું મુક્તાત્મા, આ બધું આ બ્રહ્મ ને આત્મા ફલાણું ઢીકણું, આ બધું ગોળ ગોળ ગોળ, અને એ બધું તમારે પાછું ધ્યાનથી સાંભળવું પડે કે આયા છો જેના માટે. અને કેટલી બધી જાત જાતની આના વિશેની બધી વૃત્તિઓ ઉત્પન્ન થઈ, અને પાછા ઊભા થયા તો પાછું કોઈ કે કહું IPLમાં કોણ જીત્યું, ખબર નથી. આવું કહો છો, આવું કહો છો, નથી કહેતા. કેવું યાદ આવી જાય છે, હા જીતી ગયા છીએ આપણે, એમ જ કે. એટલે ભલે જ્યારે જીત્યા અને તમે જોઈને આવ્યા ત્યારે વાસ્તવમાં તમારા મનમાં એના વિશેની વૃત્તિ ઉત્પન્ન થઈ હતી કે આપણે જીતી ગયા વગેરે, એ જ્ઞાન ઉત્પન્ન થયું કે આ ઇન્ડિયા જીતી ગયું. અને એ વૃત્તિ તો ઉત્પન્ન થઈ નાશ પામી ગઈ. તમે પછી ડ્રાઈવ કરીને અહીં આવ્યા ત્યારે ડ્રાઈવ કરતાં કરતાં તમે આ બધું વિચાર કરતા હતા ટ્રાફિકનો, અને અહીં આવ્યા ત્યારે બધી વૃત્તિઓ ઉત્પન્ન થઈ, અને છતાં પેલી વૃત્તિ તો નાશ પામી ગઈ છે. જે જ્ઞાન ઉત્પન્ન થયું હતું એ જ્ઞાનના વૃત્તિના રૂપમાં ઉત્પન્ન થયેલું જે જ્ઞાન કે આપણે જીતી ગયા વગેરે, એ જ્ઞાન વૃત્તિ ભલે નાશ પામી ગઈ, ત્યાર પછી આ બધી વૃત્તિઓ આવી, પણ છતાંય વાસ્તવમાં જ્ઞાન નાશ પામ્યું નથી. જ્ઞાન વૃત્તિનો નાશ થવા છતાં જ્ઞાન નાશ પામતું નથી, કારણ કે જ્ઞાનનો વિરોધી અજ્ઞાન એ જ્ઞાન વૃત્તિને કારણે નષ્ટ થઈ ગયેલો છે, અને માટે કોઈ ખતરો નથી. જ્ઞાનની સામે કોણ ખતરો આપ? અજ્ઞાન ખતરો હોય, પણ અજ્ઞાન નાશ પામી ગયો હતો તો કે ક્યાં ખતરો છે? અને માટે હંમેશા જ્ઞાન રહે છે. એટલે એ જ બિચારો કહી રહ્યો છે, આપણે બિચારો એ પૂર્વ પક્ષી બિચારો છે એ કહી રહ્યો છે, કારણ કે એને કહેવું જ પડે એવું છે. પછી આપણે કહ્યું કે અમે તો આત્મા વિશે પછી બધું બોલીશું, પહેલાં તું ઘડા વિશે બોલી જા ભાઈ. એટલે ઘટાદૌ નિશ્ચિતે સતી બુદ્ધિ નશ્યતિ એ કહે છે. ઘટ વિષયનો નિશ્ચય એટલે ઘટ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયા પછી ઘટ બુદ્ધિ, બુદ્ધિ એટલે વૃત્તિ, નશ્યતિ નાશ જરૂર થઈ જાય છે, જ્ઞાનમ તિષ્ઠતિ ઘટ જ્ઞાન તો રહે છે. હા સાહેબ, વેદાંતિ સાહેબ, ઘટ જ્ઞાન રહે છે. યદા ઘટ નેતુમિષ્ટ, અને માટે વેનેવર ઘટ જ્ઞાની વોન્ટ્સ ટુ રિટ્રાઈવ ધેટ નોલેજ, ઘટ નેતું એટલે જ્યારે એ ઘટ જ્ઞાની જે છે એ વાસ્તવમાં જ્યારે ઘડાને મનમાં લાવવા જ છે, આવી જ જાય છે, એમાં કોઈ તકલીફ જ નથી. તદા શક્ય, યદા ઘટ નેતુમ ઇષ્ટ તદા શક્ય, જ્યારે યદા એટલે જ્યારે ઘટ નેતુમ, ઘડાને નેતુમ એટલે અહીંયા પાછો લાવો મનમાં વૃત્તિના રૂપમાં, ઇષ્ટ જ્યારે એ ઈચ્છતો હોય, તદા શક્ય ત્યારે એને માટે એ શક્ય છે. અને માટે ઇતિ ચેત, હા હવે પૂર્વ પક્ષી બંધ થાય, એટલે જ્યારે ઘડાને લાવવા મનમાં લાવે ત્યારે ઘડો પાછો લાવી શકે છે. એવું ના હોય કે એ ઘડો શું છે, આવું નથી થતું. એવું જો તમે કહેતા હો આત્મની સમમ, તો આત્મામાં પણ સમમ એવી જ વસ્તુ છે. એકવાર આત્મજ્ઞાન ઉત્પન્ન થઈ ગયા પછી એનો નાશ થવાની કોઈ ગુંજાઈશ નથી. આત્માકાર વૃત્તિ, અખંડાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ ગયા પછી વાસ્તવની અંદર, હવે આમાં ચર્ચા થોડી છે વધારે, પણ મેં કરેલી છે ઘણી બધી ચર્ચા આમાં. સ્વામીજી અમને એકવાર તો આવું થઈ ગયું કે આ બધું હું જ છું, પણ એ તો જતું રહેશ પાછું. જરૂર, પણ હજુ અજ્ઞાનનો નાશ નથી થયો સાહેબ. અજ્ઞાનનો નાશ એટલે શું? તમને સ્પષ્ટ થઈ જવું જોઈએ, તમારા વિશે હવે સ્પષ્ટતા આવી ગઈ કે તમે આ સર્વ કંઈ તમે જ છો, ખાતરી થઈ ગઈ. ના સમજી, એકવાર એવું થયું હતું, આમ એકવાર સેજ થયું હતું. હા, એટલે અજ્ઞાન હવે જઈ રહ્યું છે સાહેબ. અજ્ઞાન પાતળું જાડું થર હતું, એમાંથી હવે થોડું પાતળું થઈ રહ્યું છે. એ પાતળું કરવાનો ઉપાય નિધિધ્યાસન છે, ચાલુ રાખો તો પાતળું થતાં જીર્ણ થઈને જતું રહેશે. એટલે આ બધું જરા નાટક કરવું પડે છે બધું. ઇન શોર્ટ, વાસ્તવની અંદર હજુ અજ્ઞાન ગયું નથી, સો ઇટ રિમેન્સ એઝ અ થ્રેટ. હા, પૂજ્ય સ્વામીજી કહે છે કે when you are no more ignorant about yourself, when you are awake, I like these words very much, when you are awake to yourself, જાગેલા હોવા જોઈએ, પૂરેપૂરા અર્ધ જાગ્રત હોઈએ તો આપણા વિશેનું પૂરું જ્ઞાન ન હોય ને આજુબાજુ વિશેનું જ્ઞાન ન હોય, અડધી જાગ્રત અવસ્થા હોય, એવું ના ચાલે સાહેબ. પૂરા જાગેલા હોવા જોઈએ. when you are awake, not semi awake, when you are awake to yourself,
એ વસ્તુ એને આપણે નિષ્ઠાએ કહેતા હોઈએ છીએ, જે હોય તે. ચાલો, એટલે કહેવાનો આશય છે આત્મની સમમ, અને માટે આત્મા વિશે પણ એવું જ છે. અને હવે માટે આપણે હવે એને ઉત્તર આપીએ છીએ, કારણ કે એણે ઉત્તર ઘડા વિશે આપી દીધો. હવે આપણે ઉત્તર આપીએ છીએ. 95મો શ્લોક. નિશ્ચિત્ય સકૃદાત્માનમ યદાપેક્ષા તદૈવતમ વક્તુમ મંતુમ તથા ધ્યાતુમ શક્નોત્યેવ હિ તત્વવિત. એટલે જ્ઞાની જે છે, પરમેનન્ટ જ્ઞાની છે ભાઈ. કશો ગમે એટલો વ્યવહાર કરે, ગમે એ કરે, એની આ જ્ઞાન વૃત્તિ જે ઉત્પન્ન થઈને ભલે નાશ પામી ગયેલી હોય, અહમ બ્રહ્માસ્મિ વગેરે, આખો દિવસ એને આવું હું બ્રહ્મ છું કરવાની હવે જરૂર ન હોય, અને એવું ન કરે તેથી એનું જ્ઞાન કંઈ નાશ પામતું નથી. જેવી રીતે તમે ઘડા માટે કહી દીધું અમને, એવી ને એવી રીતે વાસ્તવની અંદર જ્યારે ઈચ્છે, whenever he wants to bring to his knowledge, well, he can bring. એ મનમાં જેમ તમે ઘડાને લાવો, અને તમારું જેમ ઘડાનું જ્ઞાન ઉત્પન્ન થયું હોય, તમે ઘડો મનમાં લાવો અને કેવો તમે તમારા માટે જ્ઞાત હોય છે, એવી રીતે એને છે. એ જ્યારે પણ ઈચ્છે તો કે હું બ્રહ્મ છું એવું બોલે, પણ એને પાછું એવું નથી, હું બ્રહ્મ એટલે શું? કારણ કે આટલો બધો વ્યવહાર કરીને આવ્યો, 24 કલાકની આ બધી જર્ની કરીને, કેટલી જગ્યાએ પ્રવચનો કર્યા અને બધું, અને બીજા વિષયના પ્રવચનો કર્યા, અને હવે બધું આવ્યો અહીંયા, હા હું બ્રહ્મ છું એટલે શું? હું બ્રહ્મ એટલે શું? એવું ના થાય. જેમ ઘડા વિશે નથી થતું તમને, એવું જ છે અહીંયા. હા, એકવાર નાશ પામી ગયો જ્ઞાન એટલે ગયું. આત્માનું સકૃત નિશ્ચિત્ય. સકૃત વિચારો, આત્માનો એક જ વાર નિશ્ચિત્ય, પણ નિશ્ચિત્ય છે, એક જ વાર આવો નિર્ણય થઈ ગયેલો હોય, એ નિર્ણય એટલે કે સ્પષ્ટતા, સમજજો. ના સમજ્યું તમે તો એક વાર કહો કે તું બ્રહ્મ છું, તો અમે કહીએ છીએ આ અમારો નિર્ણય છે, પણ પણ તમારો નિર્ણય હોત પછી એ જળવાય છે ખરો? ના, બસ તો નિર્ણય નથી, હવે હજુ બાકી છે કામ. એટલે આત્માનમ સકૃત નિશ્ચિત્ય યદા અપેક્ષા, એકવાર આત્માનો નિર્ણય થઈ ગયો, ક્લિયર નોલેજ કે હું લિમિટલેસ બ્રહ્મ છું, ચૈતન્ય છું. યદા અપેક્ષા, જ્યારે પછી કંઈક જરૂર પડી એ જ્ઞાનની. ક્યારે જરૂર પડે પણ મહારાજ? તમ મંતુમ, ક્યારેક એના વિશેનો વિચાર કરવો, આત્મા વિશે કંઈક વિચાર કરવાની ઈચ્છા થાય, ત્યારે એ જરૂર એના વિશે ચિંતન. મંતુમ એટલે એના વિશે ધ્યાન, એના વિશે ચિંતન કરી શકે, મનન કરી શકે. ધ્યાતુમ, કદાચ એને હોય કે લાવ હું બ્રહ્મ છું એ પ્રકારે ધ્યાન કરું. આ તો બધું એના માટે બધું રમત છે. એટલે જેમ પેલો નિધિધ્યાસન કરતા હોય એને એમ થાય કે હું હવે નિધિધ્યાસન કરું, કે જરૂર નથી, એને નિધિધ્યાસન પતી ગયા પછીની અવસ્થા છે, પરંતુ એને એવી ઈચ્છા છે ધ્યાતુમ, તો પણ એ ધ્યાન વગેરે કરી શકે છે. જેમ આપણે આ બધી વસ્તુઓ બહુ કોમન છે આપણને, કે આ બધું કેવી રીતે શક્ય છે? આ બધું કરીએ જ છે આપણે. દાખલા તરીકે તમે અત્યારે 50-55ની ઉંમરે પહોંચ્યા હો, બરાબર? હવે તમે તમારા વિશેની ઓળખ ઘણી બદલાઈ ગઈ છે. પૂર્વની જે તમારી ઓળખ હતી એના કરતાં ઘણી બદલાઈ ગઈ છે. પૂર્વમાં તમે એટલા પૈસા નહોતા તમારી પાસે આ શિક્ષણ નહોતું, પેલું નહોતું, તમે કદાચ મા બાપ નહોતા, બાળકો નહોતા તમારા, અને માટે એ વખતની આપણી ઓળખાણ જુદી, કે હું યુવાન હતો, કે યુવતી હતી, ને આમ હતું ને તેમ હતું, ને નોકરી માટે પ્રયત્ન કરતા હતા. અને હવે અત્યારે સ્થિતિ જુદી છે, તો તમારા વિશેની ઓળખ જુદી છે. પણ તોય તમને ક્યારેક થાય કે લાવો જરા આપણે જૂના આલ્બમો કાઢીને બેસે અને મજા કરે કે આપણે કેવા દેખાતા હતા. તો તમે પછી એમને પૂછે, તમે મને જોવા આવ્યા ને ત્યારે તમે જુઓ કેવા દેખાતા હતા, આમાં હતા, તેમાં હતા, ફરાણ. એની એટલે માય પોઈન્ટ ઇઝ, એના જેવી વસ્તુ છે. એટલે કહેવાનો આશય કે વાસ્તવમાં એને આ વ્યક્તિને એવું કંઈ જરૂર નથી સતત પોતાને યાદ કરાવવું હું બ્રહ્મ છું, પણ આવું કદાચ કરે ધ્યાતું, એને તો કહ્યું લાવો હું થોડું ધ્યાન કરું, બેસો હું બ્રહ્મ છું, ધ્યાન કરી શકે. મનતું, એના વિશે ચિંતન કરે કે આ બ્રહ્મ કેવું, અર્થાત હું કેવી રીતે આ સર્વ કઈ વસ્તુ છું. એના માટે કોઈ સંશય નથી રહ્યો હવે, પણ એને થાય કે લાવ હું ચિંતન કરું, કે આ વૃક્ષના રૂપમાં હું છું, ફલાણા રૂપમાં હું છું, આના રૂપમાં હું છું, આમ વિચારે, બધું શક્ય છે એના માટે. અથવા તો વક્તુમ, કોઈ આવીને કહ્યું મહારાજ પેલા આપણે જેમ પેલા ભૃગુ ઋષિ પાસે ભૃગુએ વરુણને, હા ભૃગુર્વૈ વારુણિ, એટલે આ ભૃગુ પોતાના પિતા વરુણ પાસે ગયા અને કહ્યું કે મને બ્રહ્મ જ્ઞાન આપો. એટલે વાસ્તવમાં મારા માટે થઈને આ બ્રહ્મનું સ્મરણ કરો. એટલે વરુણ ભૂલી નહોતા ગયા, પણ એમને કંઈ એવું કે યાદ રાખવાની થોડી જરૂર હતી. વરુણ બ્રહ્મજ્ઞાની હતા. એટલે વાસ્તવની અંદર કે તમે મારા માટે થઈને બ્રહ્મજ્ઞાનનું સ્મરણ કરો. અને વેલ કોઈકે આવી એમને પૂછ્યું વક્તુમ, એના વિશે બોલવાની કોઈકે વાત કરી કે તમે કહો અમને આત્માનું જ્ઞાન આપો. વેલ હી વિલ હેપીલી ટીચ, તો એ શીખવાડશે.
તત્વવિત એટલે જ્ઞાની જે આ રીતે ઉપાસક કરતા જુદો છે, એના માટે આ બધું શક્નોતી એ વહી. આ તત્વિક કે જ્ઞાની માટે બધું જ શક્ય છે. વક્તુમ મંતુમ ધ્યાતુમ શક્નોતી એ વહી તત્વવિત. આ તત્વવિત જે છે એના માટે આ બધું જ શક્ય છે. એના બ્રહ્મ વિશે બોલવું, બ્રહ્મ વિશે ચિંતન કરવું કે બ્રહ્મનું ધ્યાન કરવું, બધું જ શક્ય છે. એણે સતત અહમ બ્રહ્માસ્મિ એવું જાળવી રાખવાની મનમાં કોઈ જરૂર નથી. જેવી રીતે તમે ઘડા વિશેનું કોઈ જ્ઞાન ઘટક જ્ઞાન છે જેવી રીતે તમે જાળવતા નથી, એવી રીતે એને જરૂર નથી. હવે આપણે 6મો શ્લોક સહેજ ઇન્ટ્રોડ્યુસ કરી દો, પછી આપણે પૂરું કરીએ. ઉપાસક ઇવ ધ્યાયન લૌકિકમ વિસ્મરેદ્યદિ વિસ્મરત્વેવ સાધ્યાનાત વિસ્મૃતિર્ન તુ વેદનાન. પૂર્વ પક્ષી એ થાકતો નથી, એ બરાબર આપણે જેને કહીએ ને ખાઈ ખપુચીને પાછળ. પણ હવે બીજો મુદ્દો રજૂ કરે છે. તમે કહ્યું બહુ સરસ, અમને આમ થયું તો ખરું કે આ વાત સાચી લાગે છે. તમે કહ્યું પેલું ધ્યાતું કે ધ્યાન કરે તો પણ એને માટે કોઈ એવો પ્રયાસ નથી કે હું બ્રહ્મ છું. જ્યારે પણ ઈચ્છે આમ શોખમાં પોતાના વિશે, આત્મા વિશે ધ્યાન કરવું તો બેસીને ધ્યાન કરે. એ વસ્તુ આપણે જે કહી એને હવે એણે પકડી લીધી કે એણે સમજો કે એ અહમ બ્રહ્માસ્મિ એ પ્રકારે ધ્યાન કરી રહ્યો છે. જ્ઞાની ઉપાસક તો કરે જ છે, એ તો જુદી વસ્તુ છે. અહમ બ્રહ્માસ્મિ એ તો જાળવે છે, અને એટલા માટે એણે વ્યવહારથી પર થઈ જવું પડે. નહીં તો વ્યવહારમાં જાય તો એની આકારને વિચારો શરૂ થાય, વૃત્તિઓ શરૂ થાય, તો પેલું અહમ બ્રહ્માસ્મિ જતું રહે. એટલે એ તો એણે વ્યવહારમાંથી મુક્ત જ રહેવું પડે. વ્યવહારનો વિરોધી થઈ ગયો ઉપાસના તો. બરાબર છે. પણ જ્ઞાની દાખલા તરીકે ધ્યાન કરે છે, અહમ બ્રહ્માસ્મિ હે, એ આવું ધ્યાન કરે છે ઉપાસકની જેમ. આ રીતે આવું પ્રકારનું ધ્યાન કરતો હોય તો એની પોતાની સ્વેચ્છા એ અમે સ્વીકારીએ છીએ. ઉપાસકે એણે એકવાર આવું સ્વીકાર્યું તો પછી એણે આ રીતે એ ધ્યાન કરી રહ્યો છે. એવી રીતે જ્ઞાની પણ ક્યારેક સ્વેચ્છાએ આવું અહમ બ્રહ્માસ્મિનું ધ્યાન કરતો હોય તો એ બંને જણા ધ્યાન કરી રહ્યા છે. પૂર્વ પક્ષી કહે છે અમને એક આમાં ડાઉટ ઊભો થયો છે. શું ડાઉટ ઊભો થયો છે કે બંને જણા ધ્યાનમાં અત્યારે તો પ્રવૃત્ત ખરા. હા, જ્ઞાની પણ અહમ બ્રહ્માસ્મિ ધ્યાન કરે છે, ઉપાસક પણ અહમ બ્રહ્માસ્મિ ધ્યાન કરે છે. તો પછી જ્ઞાનીએ પણ એ વખતે તો વ્યવહાર ન જ થાય છે, ના જ થાય. વ્યવહાર કરે ધ્યાન કેવી રીતે થાય અહમ બ્રહ્માસ્મિ? તો એ દ્રષ્ટિએ તો જ્ઞાની માટે વ્યવહાર તો વિરોધી થયો કે ના થયો? જેવી રીતે ઉપાસક માટે વિરોધી છે, એવી રીતે જ્ઞાની માટે વિરોધ થયો તો ખરો. એ જ્યારે ધ્યાન કરે છે તો પછી વ્યવહાર ના કરી શકે. કોઈ આવીને કંઈક પૂછે છે ને તો કે આમ કહી દે, અથવા પછી બારણા બંધ કરીને બેસે ધ્યાન કરે છે, કોઈ અવાજ ના આવે એમ. એટલે વ્યવહારમાંથી મુક્ત થઈને જ્ઞાની ધ્યાન કરે છે. તો પછી જ્ઞાનને ને વ્યવહારને તો વિરોધ તો થઈ ગયો. એસા ઉલ્ટા સીધા પ્રશ્ન કરતા. એટલે અમારે જેવી રીતે ઉપાસકને મતલબ કે વ્યવહાર સામે વિરોધ છે, એવી ને એવી રીતે આ જ્ઞાનીને પણ ધ્યાન કાળે વ્યવહાર સામે વિરોધ. તો જ્ઞાનને અને વ્યવહારને વિરોધ તો કહેવાય. ऐसा कोई बात नहीं, नेक्स्ट वीक में आंसर देंगे उनको. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम.